ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો અમે ઉઠી ગયા છે અને અનિરુદ્ધભાઈને જો અત્યારમાં હે ને કપડાં બદલાવા છે. ઠંડી છે આજ તો બહુ. હાલો અનિરુદ્ધભાઈ, કપડાં પહેરી લ્યો. હા એ હા પાડે છે કપડાં પહેરવા. હા એ હાલો પહેરી લ્યો. નીચું પહેરનું તો મૂડ અત્યારમાં એને હે ને અત્યારમાં હે ને એને ચા મળે ને પછી જ મૂળ આવેલું ન માણાને કંઈક વ્યસન હોય એ રીતના છે. કાં નીચું બેન અને વિરજાબેન પણ છે ને વાળ ઓરાણ તૈયાર થઈ ગયા છે. જોઈએ ચાલો જો આપણે ફાઇનલી ભાખરી બની ગઈ છે અને તેલમાં કરી છે લોઢી ઉપર. જુઓ આ મોર્નિંગ માં આવું મળી જાય તો પછી શું જોઈ. ચાલો ભાખરી, ચાલો જો આપણે ભાખરી વણવા માંડ્યા છીએ અને હેને લોઢી ઉપર ભાખરી કરી ને એમાં કઈ મજા ન આવી કોઈને ખાવાની, એટલે હેને આપણે પાછી ચાવડી માંડી. ચાલો હવે આપણે આમ કરી નાખીએ ને એટલે હેને સરસ કડક થાય, એટલે ફૂલે નહીં તો મજા આવે ખાવાની. જોઈ તો પડે ને. ચાલો આપણે હેને તાવડી તપી ગઈ છે અને આપણે હવે હેને આમાં ભાખરી નાખી દઈએ. કેવી થાય ચૂલા ઉપર આપણે જોઈએ. આ હે ને આ પડ થાય એટલે મહેમાન આવવાના લાગે. દેશી ચૂલાની અને ગામડાની મજા જ કઈક અલગ છે. તમે જુઓ હેને અચાનક જ રાતે તબિયત બગડી જાય અને હેને આંખોમાં હેને એને લાલ થઈ ગઈ આખી અને પછી એને પોપટા આવી જાય. હે આંખો દુખતી હતી તો આજે સ્કૂલ નથી જવું? કેમ કેમ નથી જવું? રજા છે? હે હા કે ના? એને તો અત્યારમાં નાસ્તાની પડી. देखो मेरी मम्मी भाखरी कर रही હાલે એને દે તો એને કેમ. મમ્મી જો મારી ભાખરી કરે ને અમે જમવા બેસી ગયા છીએ અને એવી ભાખરી કરે ને તો બહુ ભાવે. હાય કે હાય કે હાય ગાઈસ કે બોલ ભણું હે. આ હે ને વાસ કેટલી રાખી દીધી છે ને તો એનો તાપ બધો લાગે છે ને તો ઈ ચા પણ ઉફાણે આવે છે. જો એટલે એને થોડોક દૂર મૂકવો પડશે, નકર બધો ઢોરાઈ જાય તો આપણે પછી નાસ્તો કેમ કરવો. કડક ખાવી છે કે ઓલી પોચી ખાવી છે? ચાલો જો આ દેશી જુગાર છે ને આ દબાવીને એટલે કડક થાય ને તો મજા આવે. આ દેશી જુગાર કર્યો છે અત્યારે. આખી ભાખરી ખાઈ ગયા તેલ વાળી કે નથી ભાવતી. છોકરા જો આખી આખી હે તો તમને ભાવે તો ખાઈ જાવ. હાલો આપણે હવે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે હેને ઘી ગરમ કરવાનું ચાલુ કર્યું છે. જો ઘી ગરમ થાય છે જોઈએ. હજી થોડીક વાર છે એટલે પછી ગરમ થઈ જાય. અને અત્યારે જો આપણે ફાઇનલ નાસ્તો કરી લીધો છે ને આ બચ્ચા પાલટી બધી રમવા કાઢી છે, કારણ કે આમાં ધગી જાય ને એટલે ત્યાં મોકલી દીધી. ઘીના બે તો ખબર પડે ચોખ્ખું થયું કે નથી. ફાઇનલી જો આપણે ઘી ગરમ થઈ ગયું છે ને હવે આપણે ગાળી લઈએ.
આ ચોખ્ખું ઘી ખાવા માટે ગામડે આવવું પડે, ગામડે જ મળે આ ચોખ્ખું ઘી. સાંજ પડી ગઈ છે અને આપણે હે ને તબિયત છે ને લથડી ગઈ અચાનક, તો એટલે હે ને આનો ઉપયોગ કર્યો દવામાં. બાકી આપણે હાજા થાય એમ જ નથી, એટલે પછી ઉપરથી નાખી. દી આથમી ગયો છે અને જો ચકલા ને એના માળામાં બધા ચકલા આવી ગયા છે. એનો માળો જોઈને કેવો કલબલાટ કરે. આ તો ગામડામાં જ મજા આવે, ગામડામાં જ આવો સંભળાય. જોઈ લો કેટલા ચકલા છે, આખો બાવર ચકલાનો ભર્યો. તબિયત સારી નથી, એક પૂજા તો સાથે હોય. હવે તારો પ્રશ્ન બધું નથી. ચાલો જો સેન્ડવિચ બની ગઈ છે ને આપણે ટેસ્ટ કરીએ કેવી બની. મસ્ત બની, મીઠી સેવ. બીજું કે મીઠી સેવ જ. જુઓ આજે છે ને જમવાનું છે, એમાં છે ને સેન્ડવિચ. જો આ ત્રણે હે ને નમૂના છે, આ ત્રણે ત્રણ ખાય છે. એટલે કેવી ભાવે તમને સેન્ડવિચ? નથી ભાવતી તો ખુદા રાતના શું ભાવે તમને? પુડલા કેવા બનાવે? એમાં શું નાખે? તમને ના આવડે તો ના બનાવતા હોય તો એ તમે કેમ એને બનાવવા વગાડો?